ॐ श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्म विद्वरम्। ओम मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ओम सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण शरणं मम। 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 बोलिए राधावर श्री कृष्णचंद्र भगवान की जय। श्री सद्गुरुनाथ महाराज की जय। हरिओम। भिक्षु गीता જ્ઞાન યજ્ઞનો આજે અંતિમ દિવસ છે અને આપણે આ યાત્રા બહુ જ અત્યંત સુંદર યાત્રા આ ભિક્ષુ સાથે કરી। આ યાત્રામાં આપણને ભગવાન શ્રી કૃષ્ણએ વિચાર કરવાની પદ્ધતિ બતાવી ભિક્ષુના માધ્યમથી અને કહ્યું કેવી રીતે અત્યંત વિપરીત પરિસ્થિતિમાં પણ મનને જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિમાં સ્થિત કરીને અપ્રભાવિત રહી શકાય અને સુખ પરમ સુખની પ્રાપ્તિ થઈ શકે। અને આ ભિક્ષુ ગીતા એનો જે અંતિમ શ્લોક એટલે કે આ ભિક્ષુ ગીત એ જે ગીત ગાય છે એ ગીતનો અંતિમ શ્લોક જે છે એ આપણે હવે વાંચીએ કે ભિક્ષુ કેવી રીતે ઉપસંહાર કરે છે। એણે આ ગીતની અંદર કહ્યું કે આ અનેક જે કારણો લોકો સામાન્ય રીતે દોષ આપતા હોય છે કે આના લીધે મારા સુખ દુઃખ છે એ બધા કારણો ખરેખર સુખ દુઃખના નથી। મન માત્ર એક કારણ છે અને એની સાથે જ્યારે ખોટું તાદાત્મ્ય થઈ જાય છે ત્યારે જ આપણને સુખ દુઃખનો અનુભવ થાય છે। પણ એમાંથી પરે હું છું અને એનાથી અલિપ્ત છું એ જો સમજી જાઉં તો પછી સુખ દુઃખ મારા માટે નથી। કેવી રીતે હું
જે હંમેશા નિત્ય મુક્ત છું એ કેવી રીતે બંધનમાં પડું છું આ તાદાત્મ્યને લીધે એ પણ કહ્યું, અને કેવી રીતે સાધના દ્વારા એમાંથી નીકળી શકાય એ પણ કહ્યું. અને હવે અંતિમ શ્લોકમાં, અંતિમ આ જે ભિક્ષુ ગીત જે છે એ ગીતમાં અંતિમ શ્લોકમાં એ ફરી એક નિશ્ચય કરે છે, દૃઢ નિશ્ચય કરે છે. અને એ શું છે દૃઢ નિશ્ચય? આપણે વાંચીએ 58 નંબરનો શ્લોક. एतां स आस्थाय परात्मनिष्ठाम् अध्यासितां पूर्वतमैर्महर्षिभिः अहं तरिष्यामि दुरन्तपारं तमो मुकुन्दाघ्रिनि निषेवयैव. કે છે સહ અહમ, એ જે હું એટલે કે અત્યાર સુધી જેની વાત કરતો હતો, અને શેની વાત કરી કે મારા માટે આ સુખ દુઃખ નથી, જે આ શરીર મન બુદ્ધિથી પરે છે એવા મારા માટે કોઈ સુખ દુઃખ નથી, એવો હું હવે નિશ્ચય કરું છું. શું નિશ્ચય કરું છું? કે એતામ પરાત્મનિષ્ઠામ, આ જે પરમ આત્મા જે છે, મારું સાચું સ્વરૂપ છે, આ પર આત્મા બધેથી પરે. આ પર આત્મા શબ્દ પણ બહુ સુંદર છે. પર આત્મા એટલે કે પરે છે. પરે એટલે પર શબ્દનો અર્થ છે સૂક્ષ્મ અને વ્યાપક. તો આ ઇન્દ્રિયોથી વધારે સૂક્ષ્મ અને વ્યાપક મન છે, મનથી પણ સૂક્ષ્મ અને વ્યાપક બુદ્ધિ છે, બુદ્ધિથી પણ પરે એને પણ જાણનારો, એનો પણ અધિષ્ઠાન, એનો પણ આધાર જે છે એ કોણ છે? હું છું. હું જાણું છું આ બુદ્ધિને, હું મારી બુદ્ધિને જાણું છું, હું મારા મનને જાણું છું, હું મારા શરીરને જાણું છું. તો હું આત્મા એટલે હું, અને પર આત્મા એટલે હું જે આ બધાથી પરે છે. નહીં તો સામાન્ય રીતે હું એટલે હુંનો અર્થ શરીરમાં અટકી જાય અથવા ઇન્દ્રિય મન બુદ્ધિમાં અટકી જાય. પણ આ શું કહે છે? પર આત્મા એટલે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિથી પણ પરે જે હું છું એ સાચો હું છે. એ પરાત્મ નિષ્ઠામ, એમાં જે નિષ્ઠા થઈ જાય, એમાં જે અવસ્થિતિ થઈ જાય, એ પરાત્મ નિષ્ઠામાં એને જે પૂર્વતમૈ મહર્ષિભિ અધ્યાસિતામ, જેમાં નિષ્ઠા ઘણા બધા મહર્ષિઓએ પહેલા જ એમાં નિષ્ઠા પામી લીધું છે. એ પરાત્મ નિષ્ઠા એટલે કે આત્મ સાક્ષાત્કાર, આત્માનુભૂતિ, જ્યાં આ શરીર મન બુદ્ધિ હું નથી, એનાથી પરે જે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા હું છું, એવી અનુભૂતિમાં જે પહેલાના મહર્ષિઓ બધા પણ સ્થિત થઈ ગયા, એ જ પરાત્મ નિષ્ઠામાં હું પણ સ્થિત થઈશ. આસ્થાય, આવી રીતે હું નિશ્ચય કરું છું કે એમાં હું પણ એ દિશામાં સાધના કરીશ. હવે આ વાક્ય આ હજી અધૂરું છે, હજી પણ આગળ કહે છે, પણ આટલા વાક્યમાં જ આપણા માટે એટલી સુંદર વાત કરી દીધી કે પૂર્વતમૈ મહર્ષિભિ અધ્યાસિતામ પરાત્મનિષ્ઠામ એતામ અહમ આસ્થાય સહ અહમ આસ્થાય. હું આ જે હું છું એ આ રીતે એ જ આત્મતત્વમાં નિષ્ઠા પામવાનો પ્રયત્ન કરું છું. એ જ આત્મતત્વ જેમની અનુભૂતિ, જેના સાક્ષાત્કાર મહર્ષિઓને પણ થઈ. હવે વિચાર કરીએ કે આપણને જે અનુભવ થશે આ માર્ગમાં ચાલીને, એ અનુભૂતિ અને ભગવાન વેદવ્યાસજીની અનુભૂતિમાં કોઈ ફરક નહીં રહેશે. ભગવાન આદિ શંકરાચાર્યજીને જે આત્મ સાક્ષાત્કાર થયા એ જ આત્મ સાક્ષાત્કાર, કારણ કે આત્મ તત્વ એકમાત્ર છે. અલગ અલગ ઉપકરણોમાં, અલગ અલગ શરીરોમાં એની અભિવ્યક્તિ જુદી જુદી દેખાય છે આપણને, પણ આમ જોવા જઈએ તો એકમાત્ર સત છે. એ એક સચ્ચિત આનંદની અનુભૂતિ જે શંકરાચાર્યજીને, સ્વામી તપોવનજી મહારાજને, સ્વામી શિવાનંદજી મહારાજને, પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજી મહારાજને, આ બધાને જે અનુભૂતિ થઈ, એ જ અનુભૂતિ મને પણ
થઈ શકે જો હું આ માર્ગ પર ચાલું? બિલકુલ ફરક નહીં. તો આ એવો સર્વોત્તમ માર્ગ છે. આપણી સંસ્કૃતિ અને આ વેદાંતનું જ્ઞાન એકમાત્ર જે જ્ઞાનની શાખા છે જ્યાં એવું કહે છે કે જે અનુભૂતિ ગુરુને થાય એ જ અનુભૂતિ, એ જ પ્રકારની નહીં, હા, પ્રકારની વાત નથી, એ જ અનુભૂતિ, અને એ જ અનુભૂતિ એ જ આત્મતત્વની અનુભૂતિ હું તરીકે શિષ્યને પણ થાય છે. એ જ પ્રકારની, એવી જ નહીં, એ જ અનુભૂતિ, એ જ આત્મતત્વ ના સાક્ષાત્કાર મને પણ થાય છે જે મારા ગુરુને થયા છે. એટલે પૂર્વતમૈહિ મહર્ષિભિઃ અધ્યાસિતામ એતામ પરાત્મનિષ્ઠામ સહ આસ્થાય હું એ સહ અહમ આસ્થાય અહમ તરિષ્યામિ, હું તરી જઈશ. ક્યાં તરી જઈશ? તમઃ તરિષ્યામિ. તમઃ એટલે અંધકાર. આ અંધકારને હું તરી જઈશ, બીજે પાર જતો રહીશ. અને કેવો અંધકાર છે? દુરંત પારમ તમઃ. દુરંત પારમ, એને પાર કરી શકવું અત્યંત અઘરું જ નહીં, અસંભવ છે જાણે. દુરંત પારમ, બહુ જ ઘોર અંધકાર, ઘોર અજ્ઞાનની અવસ્થા. આ અંધકાર એટલે અજ્ઞાન, તમઃ એટલે અજ્ઞાન. તો આવા અજ્ઞાન રૂપી અંધકાર જેને જે પાર કરવું એટલું બધું અઘરું છે, એને હું તરિષ્યામી, હું તરી જઈશ નિશ્ચયપૂર્વક. કેમ? કારણ કે આસ્થાય, હું એ માર્ગ પર ચાલવા માટે હવે કટિબદ્ધ છું. મેં નક્કી કરી લીધું છે હવે આ માર્ગ મારો છે અને એ માર્ગ પર જ ચાલીશ. હવે આ ભિક્ષુને કઈ આ માર્ગ પર ચાલવાની અને પછી તરી જઈશ એવું કહેવાની પણ જરૂર નથી. એને તો સાક્ષાત્કાર થયા છે, નહીં તો આ પ્રકારની અનુભૂતિ શક્ય જ નથી. આ પ્રકારનું ગીત ગાઈ શકવું પણ સંભવ નથી. પણ અહીંયા એ આપણા માટે કહે છે કે આવો નિશ્ચય કરવાની જરૂર છે. એતામ પરાત્મનિષ્ઠામ આસ્થાય અહમ દુરંત પારમ તમઃ તરિષ્યામિ. હા, હવે આ અગત્યની વાત છે. આપણે કહીએ હું પણ તૈયાર છું, મારે પણ આ તરી જવું છે, મારે પણ પાર લાગી જવું છે, મારે પણ આ અજ્ઞાનમાંથી અને અજ્ઞાનના લીધે દુઃખમાંથી, બંધનમાંથી મારે પણ છૂટવું છે, મારે પણ પરમ સુખ પરમાનંદની પ્રાપ્તિ કરવી છે. એના માટે હું શું કરી શકું? કેવી રીતે હું પણ પાર કરી શકું, તરી શકું? એના માટે શું ઉપાય છે? હવે ઉપાય ઓલરેડી કહી દીધું, આટલી બધી સાધનાઓ કહી, પણ અહીંયા ફરી કે છે એક લીટીમાં સાધનાઓ બધી કહી દીધી. શું છે? મુકુંદ અંઘ્રી નિષેવયા એવ. મુકુંદ ભગવાન શ્રી કૃષ્ણ, અંઘ્રી ચરણો, નિષેવયા એની નિતાંત નિરંતર સેવા દ્વારા, એવ ફક્ત આ જ માર્ગ છે જેનાથી હું આ ઘોર અંધકાર, ઘોર અજ્ઞાનથી નીકળી શકું. નિષેવયા, નિષેવયા એટલે સેવા. સેવા શબ્દ સેવયા અને ની લગાડીએ તો નિષેવયા થઈ જાય. તો નિષેવયા એટલે કે નિરંતર સેવા, નિત્ય સેવા, નિતાંત સેવા. એ પ્રકારની સેવા જેમાં હું પોતે જ અર્પણ થઈ જાઉં. હું સેવા કરું છું એવું નહીં, પોતે જ અર્પણ થઈ જાઉં. એ પ્રકારની સેવા દ્વારા જ, ભગવાનના શ્રી ચરણોની સેવા દ્વારા, નિષ્ઠાપૂર્ણ સેવા દ્વારા માત્ર આ શક્ય છે. એવા શબ્દ બહુ જરૂરી છે. ઘણીવાર આપણે ઘણા બધા નિશ્ચયો કરીએ છીએ અને એ નિશ્ચય કરીએ અને પછી થોડા વખત પછી એ ઢીલા પડી જાય છે. પણ જો એ નિશ્ચયને સાચવી રાખીએ અને એ
દિશામાં આપણને સફળતા જોઈતી હોય તો એક જ રીત છે, ભગવાનને પકડી રાખો, ભગવાનના ચરણોને પકડી રાખો, એમની સેવામાં રહીએ તો બધું સચવાઈ જશે. ભગવાનની સેવા કરીએ તો એ આપણું ધ્યાન રાખશે. એક સ્વામીજી હતા, હજી પણ છે, પણ એમની પાસેથી બહુ વર્ષો પહેલા આ વાત સાંભળી હતી કે એ જ્યારે એમણે 2 વર્ષનો જે વેદાંત કોર્સ કર્યો અને પછી એમણે દીક્ષા લીધી, બ્રહ્મચારી બન્યા, એના પછી એમને જવાબદારી આપવામાં આવી ચિન્મય મિશનમાં કે તમારે આ જવાબદારી સંભાળવાની છે. અને એ જવાબદારીમાં આ અધ્યયન, અધ્યાપન, સાધના આ બધી વસ્તુઓ ઓછી હતી, પણ વ્યવસ્થાકીય જે જવાબદારીઓ હતી એ વધારે હતી, એડમિનિસ્ટ્રેટિવ રોલ્સ વધારે હતા. હવે એમને બહુ આમ ઉત્સાહ નહોતો, એમને થયું કે આવું કરવું પડશે. પણ હવે દીક્ષા લીધી છે, ગુરુના ચરણોમાં સમર્પિત થઈ ગયા, એટલે હવે ના ગમતું હોય તો પણ કરવું પડે, એટલે એમણે જેમ તેમ કરવાનું શરૂ કર્યું. હવે એકવાર ગુરુદેવે જોયું કે આ બહુ દુઃખી લાગે છે, એટલે એમને બોલાવીને કહ્યું કે આ શું છે, બધું કામ કેવું ચાલે છે? તો એમને થયું કે હવે ગુરુ સામેથી પૂછે છે તો મારે તો દિલની વાત છુપાવી નહીં જોઈએ, ગુરુને તો જેમ છે તેમ કહી દેવું જોઈએ. એટલે એમણે કહી દીધું ગુરુદેવને, ગુરુદેવ સાચું કહું, મને આ બધું નથી ગમતું, કારણ કે મારી સાધના અને મારું અધ્યયન આ બધું કરવાની ઈચ્છા છે, તો આ માર્ગ પર એટલે માટે તો આવ્યા, વેદાંત ભણવા માટે આવ્યા, અને પછી આ બધું કેમ કરાવો છો? તો ગુરુદેવે એ દિવસે એક એવી વાત કરી જે આપણા બધાના માટે બહુ જરૂરી છે. અને આ બિલકુલ પ્રાસંગિક છે. મુકુંદાંઘ્રી નિષેવયા એવ. ગુરુદેવે કહ્યું, તું મારું કામ કર, હું તારું કામ કરીશ. તું મારું કામ સંભાળ, તારી સાધનાને હું સંભાળીશ. અને એ જ્યારે બોલી રહ્યા હતા આના વિશે, એમના આંખોમાં આંસુ આવી ગયા. એમણે કહ્યું કે મેં જે ગુરુદેવે જે સેવા આપી એને સ્વીકાર્યું, અને આવી રીતે ગુરુ કે તો પછી આપણે તો બિલકુલ પ્રણામ કરીને બસ કરવા માંડીએ. તો કે છે મેં તે દિવસે ગુરુદેવે કહ્યું અને મેં સ્વીકારીને કામ કર્યું, અને કે છે એના પછી મેં પણ કોઈ દિવસ કલ્પના ન કરી હોય એવી બધી સાધનાઓ મારી પાસે એમણે કરાવી, એવું બધું અધ્યયન કરાવ્યું મારી પાસે, કે મેં જાતે કરવાનો પ્રયત્ન કર્યો હોત તો હું કરી જ ના શક્યો. આપણે વિચાર કરીએ કે આ ભગવાનની સેવા કરીએ, ભગવાનનું કામ કરીએ, તો ભગવાન આપણી પાસેથી એટલું બધું કરાવી લે, અને આપણો ઉદ્ધાર જ્યાં છે એ દિશામાં આપણને ધક્કો મારીને મોકલે, કારણ કે એ આપણી જવાબદારી એમની થઈ જાય છે. જો એમનું થોડું કામ આપણે કરી લઈએ, જેમ એક ખિસકોલી છે, એ ખિસકોલી કેટલું આ પુલ બાંધવામાં, સમુદ્ર ઉપર પુલ બાંધવામાં ખિસકોલી કેટલું કરી શકે, પણ જેટલું ફાવે એટલું કરીએ તો ભગવાનને એ પણ પ્રિય છે, અને ભગવાન પછી એ ખિસકોલીને ખભે બેસાડીને ત્યાં પાર લઈ જશે જાતે. આપણે વિચાર કરીએ, આ જ સુંદરતા છે. મુકુંદ અંઘ્રી નિષેવયા એવ. ફક્ત અને ફક્ત ભગવાનની સેવાથી, ભગવાન પ્રત્યેની ભક્તિથી, ભગવાનને અર્પણ કરીને બધા કર્મ કરવાથી જ આ શક્ય છે. નિષેવયા એવ. એટલા માટે જ ભગવાને ભગવદ્ ગીતામાં શું કહ્યું કે મામેવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતિ તે. આ માયા નદી, જે માયા સમુદ્ર છે, આ સંસાર સાગર છે, એને પાર એ જ કરે જે મારી શરણમાં આવે છે. તો આ નિષેવયા એવ, ભગવાનની શરણમાં, ભગવાનની શરણાગતિ એ જ આપણું કલ્યાણ કરી શકે. એટલા માટે ભગવાને ભગવદ્ ગીતા, આખી ગીતા સમજાવી દીધી, અને પછી શું કહ્યું કે આ બધું સમજી જા, આ બધું જ્ઞાન તને આપું છું, પણ છેવટે તારે કરવાનું શું છે, સારનો સાર શું છે? તો ભગવાને શું કહ્યું? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. મારી શરણમાં આવી જા, એ જ અંતિમ છે. અહીંયા પણ એ જ વસ્તુ છે, શરણ, ભગવાનની શરણમાં.
તો ભગવાન શું કરશે? અહમ ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ, હું તને આ બધામાંથી મુક્ત કરી દઈશ. એ પછી મારી જવાબદારી થઈ જાય છે. પણ આપણે છોડીને ભગવાનની શરણાગતિ લઈ શકીએ છીએ, ભગવાનની શરણમાં જઈ શકીએ છીએ, એના માટે છોડવું પડે. એ છોડવું આપણને અઘરું પડે છે, પણ પ્રયત્ન તો એ જ કરવાનો છે. અને આ સૌથી સરળ અને સીધો રસ્તો છે. અને આ ભિક્ષુ ગીત આની સાથે સમાપ્ત થાય છે. અને હવે આ જે અધ્યાય છે એનું સમાપન હવે કારણ કે ભગવાને આ વાર્તા શરૂ કરી હતી, આ બ્રાહ્મણની વાર્તા શરૂ કરી હતી, હવે ભગવાન એને પૂરું કરે છે. તો આગળ આપણે ભગવાન દ્વારા આ શ્લોક જોઈએ. શ્રી ભગવાનુવાચ નિર્વિદ્ય નષ્ટદ્રવિણો ગતક્લમઃ પ્રવ્રજ્ય ગામ પર્યટમાન ઇત્થમ નિરાકૃતો સદ્ભિરપિ સ્વધર્માત અકંપિતો મુનિરાહ ગાથામ. તો આ ઉપસંહાર કરતા ભગવાન કહે છે, શ્રી ભગવાન વાચ, ભગવાન કહે છે આ ભિક્ષુ જે પહેલા એક નામનો બ્રાહ્મણ હતો અને પછી આવી બધી વિકટ પરિસ્થિતિ થઈ, પછી એણે ચિંતા વિલાપ કર્યો ને એ પરિણમિત થયું વિવેકપૂર્ણ વિચારમાં અને પછી ભિક્ષુ થઈ ગયો તપશ્ચર્યા કરીને. આવો ભિક્ષુ જે કેવો હતો? નિર્વિદ્ય, બિલકુલ નિર્વેદ એટલે કે વૈરાગ્યપૂર્ણ હતો. નષ્ટદ્રવિણઃ, એનું બધું લૂંટાઈ ગયું, બધું નષ્ટ થઈ ગયું, બધું ધન એનું જતું રહ્યું. અને ખાલી પૈસા રૂપી ધન નહીં, સગા સંબંધીઓ બધા જતા રહ્યા, બધું જ નષ્ટ થઈ ગયું, એનું નામ ખરાબ થઈ ગયું, બધું થઈ ગયું. પણ ગતક્લમઃ, પણ આ પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિ હોવા છતાં બિલકુલ દુઃખથી મુક્ત. ગતક્લમઃ, કોઈ પણ ક્લેશ, કોઈ પણ દુઃખ એના હૃદયમાં નહોતો. એવો વૈરાગી જે હતો. પ્રવ્રજ્ય, એણે બધું છોડી દીધું. આ આધ્યાત્મિક માર્ગ એણે પકડી લીધો, ભગવાનના ચરણોને પકડી લીધા. અને પ્રવ્રજ્ય ઇત્થમ ગામ પર્યટમાન, આ રીતે, આ ગામ એટલે કે ગામડું નહીં, ગામ એટલે પૃથ્વી, આ પૃથ્વી ઉપર, ધરતી ઉપર એ બધે જ ફરવા માંડ્યો. ગામ પર્યટમાન, આ બહુ જ આવા જે શબ્દો આપણને શાસ્ત્રોમાં ઘણી બધી જગ્યાએ મળે છે. જ્યારે જીવન મુક્તની વાત કરે તો કહીએ છીએ કે આ લોકમાં, આ ધરતી પર એ ફર્યા કરે છે. વસંતવત લોકહિતમ ચરંતઃ, એવું કહેવામાં આવે છે. એટલે આ લોકમાં, આ ધરતીમાં, એનો મતલબ શું કે એમના માટે હવે કોઈ સીમાઓ રહી નથી. પહેલા આપણે જોયું હતું, ભેદ દૃષ્ટિ હોય એમાં કહેવાય કે આટલે સુધી મારું, એના પછી તારું. પણ આ ગામ પર્યટમાન એટલે ધરતી ઉપર એ ફરવા માંડ્યો, એનો મતલબ એના માટે કોઈ સીમાઓ નહોતી, આખી ધરતી એનું ઘર હતું. એને જ ખરેખર સાચા સ્પિરિટમાં કહેવાય વસુધૈવ કુટુંબકમ. આખી પૃથ્વી મારું ઘર છે, એ રીતે ફરવા માંડે. એના માટે કોઈ સીમાઓ નહોતી. ગામ પર્યટમાન ઇત્થમ, આ રીતે બધું છોડીને એણે, બધું છોડીને એટલે બધું નષ્ટ તો થઈ ગયું, પણ શું છોડ્યું એણે? આ જે પરિસ્થિતિને, આ લોકોને, લોકો જે ખાસ કરીને જે પ્રતિકૂળ રીતે વર્તન કરતા હોય, આ બધાને મહત્વ આપવાનું, એને સત્યત્વ આપવાનું છોડી દીધું. એટલા માટે સત્યત્વ બુદ્ધિ, મહત્વ બુદ્ધિ અને શોભન અથવા સુખ બુદ્ધિ, આ વસ્તુ જે છે એ જ આપણને દુઃખી કરે છે પરિસ્થિતિઓમાં. અને પછી એનો દોષ બીજા કોઈને આપી દઈએ છીએ. પણ ખરેખર તો આપણી બુદ્ધિ, આપણા મનની વાચા, મનમાં આ બધું પ્રોબ્લેમ થાય છે. એટલે એને છોડી દીધું, એટલે કે આ મન સાથેનો ખોટો તાદાત્મ્ય અને આ મનની ટેવ જે બધી જ વસ્તુઓને મહત્વ આપે, સત્ય સમજે અને પછી એના લીધે રડ્યા કરે, એ એને છોડી. પ્રવ્રજ્ય ગામ પર્યટમાન ઇત્થમ, અને જે કેવી પરિસ્થિતિમાં હતો એ નિરાકૃતઃ અસદ્ભિઃ અપી, અસદ્ભિઃ નિરાકૃતઃ અપી,
આ જે અસત એટલે કે અસજ્જન, જે દુર્જનો છે, દુષ્ટ લોકો છે, એમના દ્વારા નિરાકૃત, અપમાનિત થવા છતાં, નિરાકૃત અપી સ્વધર્માત અકંપિત, સ્વધર્મથી બિલકુલ ડગ્યો નહીં, અકંપિત, એમાં સ્થિર રહ્યો. આ સ્વધર્મથી ન ડગવું, આ બહુ જ અગત્યની વાત છે. આપણે પહેલા પણ એકવાર વાત કરી એક દિવસ, અને આ અહીંયા ફરી આ એનો ઉલ્લેખ છે એટલે ફરી વાત કરીએ. આ યાદ રાખવાની જરૂર છે. મારા સ્વધર્મથી મારે અકંપિત રહેવું, ડગવું નહીં, એ મારા માટે લાભદાયક છે. બીજાને જે પણ લાગે, જે પણ વિચારવું હોય, એ મારે ચિંતા કરવાની જરૂર નથી. દાખલા તરીકે હવે જેમ આપણે પહેલા પણ દ્રષ્ટાંત લીધો કે કૂતરો ભસે છે તો મારે સામે ભસવું જોઈએ? લોકો કે જો કૂતરો ભસીને જતો રહ્યો અને તમે કશું ના કર્યું, તમે કેવા બિલકુલ કાયર છો. હવે એ લોકો મને કાયર ન સમજે એના માટે કૂતરો ભસે એટલે મારે સામે ભસવું જોઈએ? તો પોતાના સ્વધર્મને હું છોડીને હું કૂતરો બની જાઉં તો એ કોઈ મહાન વાત છે? અને આ ઘણીવાર થાય છે. કોઈ ગુસ્સો કરે, મને ગાળો આપીને જતો રહે, અને આપણે ચૂપ રહીએ તો લોકો કે આ તો જો કેવો આમ કાયર છે, કેવો કાયર છે, ડરપોક છે, આ તો કંઈ કરતો. અને આપણે કહીએ કે હા સાચી વાત છે, હું ડરપોક નથી, હું બતાવું તને, હું બતાવું, અને પછી આપણે પણ 5 ગાળો આપી દઈએ સામે. તો આ કઈ મહાન વાત છે? એ ગાળો આપે એ એનું કર્મ છે, એનું ફળ એ ભોગવશે. કયા રૂપમાં, ક્યારે આપણને ખબર નથી, પણ ભોગવશે. અને મારું કર્મ શું છે, હું શું કરું છું, એની પ્રતિક્રિયા મારી કેવી હોય છે. જો હું પણ સામે ગાળો આપું તો એણે આપ્યો એટલે મેં આપ્યો અને પછી એ કેન્સલ થઈ જાય એવું નથી. આ કઈ પેલો સિરિયલમાં આપણે જે રામાયણના યુદ્ધમાં જોઈએ છે કે આ એક બાણ અહીંયાથી આવે ને એક બાણ અહીંયાથી આવે ને બંને આમ થાય અને કંઈક રંગબેરંગી કંઈક નીકળે અને પછી મ્યુઝિક આવે ને પછી બંને ગાયબ થઈ જાય. એવું નથી થવાનું. એના કર્મના ફળ એને મળશે, મારા કર્મના ફળ મને મળશે. એટલે હું મારા સ્વધર્મને કેમ છોડું? એટલા માટે સંતની વાત આપણે સાંભળી હશે કે એક વીંછી જો પાણીમાં પડી હોય અને એ ડૂબતી હોય ત્યારે એક સંત એવું ના વિચારે કે આ મને ડંખ મારશે, એ તરત જ લઈને એને બહાર મૂકવાનો પ્રયત્ન કરશે. એ ડંખે અને પછી છૂટી જાય, પાછો એને દુઃખ થાય કે અરે બિચારી વીંછી ફરી પડી ગઈ પાણીમાં, ફરી એને લઈને મૂકે. આ સંત માટે આવું કહેવામાં આવે છે. તો એ એનું કામ કરે છે. અને કોઈએ પૂછ્યું આવા સંતને, આ જે વાર્તા છે એ વાર્તા તો બધાએ સાંભળી હશે, પણ કોઈએ આવા સંતને પૂછ્યું, એ વાર્તા આગળ પણ ચાલે છે કે એ વારંવાર તમે ઉપાડો છો તો એ ડંખે છે અને પાછું તમે છોડી દો છો, છૂટી જાય છે અને એટલે એ પાણીમાં પડે છે. તમે પણ વારંવાર એની પાછળ પડીને કેમ બહાર કાઢવાનો પ્રયત્ન કરો છો? ત્યારે એ સંતે બહુ જ સુંદર વાત કરી, આ જ વાત કરી કે એનું સ્વધર્મ જે ડંખવાનું છે એ છોડતો નથી, તો પછી હું મારું સ્વધર્મ એને બચાવવાનું છે એ કેમ છોડી દઉં? એ એનું સ્વધર્મ ના છોડે એ જ રીતે હું પણ મારું સ્વધર્મ નથી છોડતો, બચાવવાનું મારું ધર્મ છે. તો હું માણસાઈ થી રહું, મનુષ્યત્વ મારામાં રહે, હું સારી રીતે વર્તન કરું, એ મારું સ્વધર્મ છે. હું બીજાના લીધે બીજા કોઈ ખોટું વર્તન કરે કે ખરાબ વર્તન કરે એના માટે હું પણ મારું સ્વધર્મ કેમ છોડી દઉં? હું પણ એના લેવલ ઉપર કેમ ઉતરી પડું? એટલા માટે કોઈ બહુ સુંદર કહ્યું છે, મૂર્ખ સાથે વિવાદ કરવો નહીં. કારણ કે મૂર્ખ સાથે વિવાદમાં ઉતરશો તો લોકો કહેશે બે મૂર્ખ ભેગા થયા છે. એટલે એ સંભળાવીને જાય, શું વાંધો છે, મને ખબર છે હું કોણ છું. એટલે આ અહીંયા કહે છે કે આ ભગવાન કહી રહ્યા છે, આ ભિક્ષુ વિશે ભગવાન કહી રહ્યા છે કે લોકો દ્વારા અપમાનિત થવા છતાં એણે પોતાના સ્વધર્મને છોડ્યું નહીં અને એના જ લીધે મુનિહિ અમુમ ગાથામ આહ, આ ગીત એ ગાઈ શક્યો કારણ કે એ પોતાના સ્વધર્મમાં નિષ્ઠ હતો, એને છોડ્યું નહીં બીજાના લીધે. આ રીતે આત્મ સાક્ષાત્કાર થયા. જ્યાં સુધી આ રીતે
નકામી અને બિનજરૂરી વસ્તુઓને છોડવાની ટેવ ન પડે અને જે જરૂરી વસ્તુઓને પકડી રાખવાની ટેવ ન પડે ત્યાં સુધી આપણને સફળતા નહીં જ મળી શકે. તો આ આવશ્યક છે. બિનજરૂરી ચીજોને છોડીએ અને જરૂરી વસ્તુઓને પકડીએ. આને જ પૂજ્ય ગુરુદેવ હંમેશા કહેતા. કોઈએ પૂછ્યું કે ગુરુદેવ મને 2 મિનિટમાં વેદાંત શીખવાડી દો ને. 2 મિનિટમાં એમણે શીખવાડ્યું. અચ્છા 2 જ મિનિટ છે તારી પાસે, જો 2 શબ્દોમાં શીખવાડ. 2 મિનિટની પણ જરૂર નથી. 2 જ શબ્દોમાં. શું? ડિટેચ, અટેચ. છોડો અને અપનાવો. તો શું? વેદાંતા જ છે. જે બિનજરૂરી છે, જે હું નથી, એને છોડો અને જે ખરેખર હું છું, જે જરૂરી છે, એને પકડો. અનાત્માને છોડો, આત્માને પકડો. જે નકામી વસ્તુઓ છે, જે મારા સ્વધર્મથી વિપરીત છે, વિરુદ્ધ છે, એને છોડો અને જે મારા સ્વધર્મનો માર્ગ છે એને અપનાવો. તો આ વસ્તુ, આ ડિટેચ અટેચ, આ 2 શબ્દો છે, આ મંત્ર છે. યાદ રાખવું જોઈએ. આ પૂજ્ય ગુરુદેવ કઈ ઋષિથી ઓછા નહોતા. એમણે આ મંત્ર આપ્યું છે, ડિટેચ અટેચ. આના વિશે ખૂબ મનન થઈ શકે અને એટલા બધા રહસ્યો આપણને આમાંથી ઉદ્ઘાટિત થઈ શકે. ડિટેચ અટેચ, બસ. તો આ મુનિહી આહ ગાથામ, આ મુનિએ આ ગીત ગાયું. અને પછી આગળ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, 60મો શ્લોક વાંચીએ. સુખ દુઃખ પ્રદો નાન્યઃ પુરુષસ્યાત્મ વિભ્રમઃ મિત્રોદાસીન રિપવઃ સંસારસ્તમસઃ કૃતઃ. તો આ જે ભિક્ષુ છે એના અનુભવોના આધાર પર, એના વિચારોના આધાર પર, એના ગીતના આધાર પર આપણને શું શીખવા મળ્યું, એનો જે સારાંશ શું છે? સારાંશ શું છે? સુખ દુઃખ પ્રદઃ પુરુષસ્ય ન અન્યઃ. કોઈ પણ વ્યક્તિના સુખ દુઃખનું કારણ, સુખ દુઃખ આપવા વાળું અન્યઃ ન, બીજું કોઈ નથી. તો બીજું કોઈ નથી એનો મતલબ શું? પોતે, આપણું જ મન છે. મન માત્ર એનું કારણ છે. મનઃ પરમ કારણમ આમનંતી. અને શેના લીધે આ મન સાથે તાદાત્મ્ય થાય છે? આત્મ વિભ્રમ. પોતે કોણ છીએ એ જાણતા નથી, એટલે મન હું છું એવું સમજી બેઠા, શરીર હું છું એવું સમજી બેઠા અને એના લીધે બધાને દોષ આપીએ કે આના લીધે મને દુઃખ થાય છે, આના લીધે મને દુઃખ થાય છે. આ રીતે મારા જીવનમાં વિભાગ પડી જાય છે. અને આ ભાગ કેવા પાડીએ છીએ આપણે? મિત્ર ઉદાસીન રિપવઃ. આ મિત્ર છે એ સુખનું કારણ છે, આ દુશ્મન છે એ દુઃખનું કારણ છે, અને આ સુખ દુઃખ બંને આપતો નથી, નકામો છે મારા જીવન માટે, એટલે ઉદાસીન છે. તો આ ભાગ કોણે પાડ્યા? મેં પાડ્યા, મારા મને પાડ્યા, સંબંધ બાંધ્યો એવું. આ શેના લીધે છે? સંસાર તમસઃ કૃતઃ. સંસારના અજ્ઞાન, સંસારમાં અજ્ઞાનના લીધે, આ તમસઃ કૃતઃ સંસાર, આ અજ્ઞાનના લીધે આ સંસારની રચના થઈ ગઈ. અજ્ઞાનના લીધે આ સંસારમાં હું ફસાયો, બંધનમાં પડ્યો. એટલે જ બંધનની વ્યાખ્યા શું આપે છે? ભગવાન શંકરાચાર્યજી પણ આ વ્યાખ્યા આપે છે કે હું જે નથી એને હું છું એમ માની લેવું, એને જ કહેવાય બંધન. A simple definition. Considering myself to be what I am not is called bondage. તો આ સંસારઃ તમસઃ કૃતઃ, તમો ગુણ એટલે કે અજ્ઞાન ના લીધે આ સંસાર અને બંધન આવે છે. ખરેખર આ મિત્ર છે, આ શત્રુ છે, આ બધી ભાવનાઓ ખરેખર સાચી છે જ નહીં. લોકો છે બસ, જેમ હું છું એમ એ લોકો પણ છે. સંબંધ મેં બાંધ્યા છે, મેં બનાવ્યા છે. કોઈને સુખનું કારણ માનીને એને મિત્ર કહી દીધું છે, દુઃખનું કારણ માનીને એને શત્રુ કહી. મેં નામ આપ્યા છે લોકોને. લેબલ ચોંટાડવાનું કામ મારું છે. આપણે વિચાર કરીએ કેવું કામ લઈ લીધું છે આપણે. કંઈ પણ આવે લેબલ ચોંટાડી દીધું. આ સારું છે, આ ખરાબ છે, આ સારું પણ નથી, ખરાબ પણ નથી, ખબર નહીં કેમ છે.
મિત્ર ઉદાસીન રીપવા. તો આ વસ્તુ, કોઈ પણ અનુભૂતિ થાય, કોઈ પણ વ્યક્તિને મળીએ, કોઈ પણ વસ્તુને જોઈએ, એ સમયે ધ્યાન રાખીએ કે આપણે લેબલ ચોંટાડવાનું કામ ન કરીએ, એને કંઈક કોઈ વિભાગમાં મૂકવાનું કામ ન કરીએ. જેમ છે તેમ એનો અનુભવ કરીએ અને છોડી દઈએ, કારણ કે એ આવ્યું છે તો જશે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ આવી હોય તો એ જશે, પણ આપણે એની સાથે સંબંધ બાંધીએ તો જવા નથી દેતા, અને જવા નથી દેતા એટલે આપણને દુઃખ થાય છે. એટલે હિન્દીમાં આપણે શું કહીએ, જો આ सकती है वो जा सकती है, पर यदि आ सकती है तो नहीं जा सकती. ખબર પડી? કહેવાનો અર્થ શું? જે આવે તે જાય, પણ જે આવે ત્યારે એની સાથે આસક્ત થઈ જઈએ, એટેચમેન્ટ થઈ જાય, તો એ પછી જતી નથી, એટલે રહીને દુઃખ આપે છે. તો આ બધા વિભાજન મારા કરેલા છે. મેં આ તાદાત્મ્ય મન સાથે કરીને આવા સંબંધો બાંધ્યા છે, નહીં તો મારા સુખ દુઃખનું કારણ મારા સિવાય કોઈ જ નથી. એટલે જો મારે દુઃખી ન થવું હોય તો કોઈ મને દુઃખી કરી શકે નહીં. અને એટલા જ માટે પૂજ્ય ગુરુદેવે કેટલી બધી જગ્યાએ વારંવાર કહ્યું છે, રિફ્યુઝ ટુ બી અનહેપી. તમે નક્કી કરો કે મારે દુઃખી થવું નથી, પછી કોઈ દુનિયામાં કોઈ તાકાત નથી જે તમને દુઃખી કરી શકે. પણ આપણે ઊંધા છીએ. મેં નક્કી કરી લીધું છે કે હું સુખી નથી જ થવાનો, એટલે સંસારની કોઈ તાકાત નથી જે મને સુખી કરી શકે. એવું થઈ ગયું છે અત્યારે. બધું સારું ચાલતું હોય તો પણ આપણને કાંઈ ને કાંઈ ચિંતા. બધું સારું છે એનો મતલબ મને કંઈક લાગે છે, કંઈ ગડબડ છે, કારણ કે બધું સારું કેવી રીતે હોઈ શકે? અને બધું ખરાબ છે તો ચિંતાઓ છે જ. પણ જે જીવન મુક્ત હોય, જે જ્ઞાની હોય, એ શું કે એમે કઈ કંટ્રોલમાં નથી, જવા તો રહેવા દો, આરામ કરો. કહેવાનો અર્થ આ જે બેદરકારીની વાત નથી, જે જવાબદારી લીધી હોય ને એ બરાબર પૂરી ન કરીએ એવી વાત નથી, કર્તવ્યહીન રહેવું એ પણ નથી. કર્તવ્ય નિષ્ઠા આવશ્યક છે, જે આપણે કરીએ છીએ એ કરવું જોઈએ, એ બરાબર છે. પણ ધ્યાન રાખવાની જરૂર છે કે આ લોકોને દોષ ના આપું મારા સુખ દુઃખના કારણ બનાવીને, હું જવાબદારી લઉં મારા જીવનની. એટલે ગુરુદેવ કહેતા, ટેક ચાર્જ ઓફ યોર લાઈફ. પોતાના જીવનની જવાબદારી જાતે લેવી પડે. મારા જીવનમાં દુઃખ છે, એનો જવાબદાર કોણ? હું છું. તો એ જવાબદારી લેવી પડે. અને પછી આગળના શ્લોકમાં હવે ભગવાન શું કરી રહ્યા છે? હવે આ બધું કહ્યું એમણે, હવે છેવટે એક કન્ક્લુડિંગ રિમાર્ક્સ. હવે આ બધું કહ્યું એટલે બોટમ લાઈન શું છે? આ બધાનો ઉપસંહાર ભગવાન કરે છે 61 નંબરના શ્લોકમાં. તસ્માત સર્વાત્મના તાત નિગ્રહાણ મનોધિયા મય્યાવેશિતયા યુક્તઃ એતાવાન યોગ સંગ્રહ. બહુ સુંદર ઉપદેશ છે. પૂજ્ય ગુરુજીએ જ્યારે ભાગવતમાંથી અનેક ઉપદેશોની વાત કરી તો આ કહ્યું હતું આપણને કે આ એતાવાન, આવો કંઈક શબ્દ આવે તો એ ઉપદેશ છે, સંદેશ છે, એવું સમજવું જોઈએ. તો અહીંયા પણ આ એતાવાન યોગ સંગ્રહ લખ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલી રહ્યા છે એટલે એમનો ઉપદેશ છે આપણા માટે. અહીંયા કહ્યું છે હે તાત. હે તાત એટલે હે પ્રિય. કોણ? ઉદ્ધવજીને સંબોધિત કરે છે, પણ અહીંયા ઉદ્ધવજીનું નામ નથી એટલે આપણે શાંતિથી લઈ શકાય કે આ મારા માટે છે. કેમ? કારણ કે ભગવાનના પ્રિય તો આપણે પણ છીએ.
આપણે જાણતા નથી, આપણે પ્રેમ નથી કરતા, આપણે કરી શકતા નથી, શું કરીએ, આપણી મજબૂરી છે. આપણને નાની નાની વસ્તુઓથી એટલું બધું પ્રેમ થઈ ગયો છે કે ભગવાન જે આ બધું આપનારા છે અને આનાથી ઘણું બધું આપી શકે છે, એમને તો આપણે જાણતા જ નથી, એમના પ્રત્યે તો પ્રેમ થતો જ નથી. પણ શું કરીએ, પણ ભગવાનના તો પ્રિય છીએ આપણે. ભગવાન આપણને બધાને પ્રેમ કરે છે. એટલે હે પ્રિય, હે તાત. તો ઉદ્ધવજીના માધ્યમથી આપણને કહી રહ્યા છે. કેટલું સારું છે, આ શ્લોકમાં ઉદ્ધવજીનું નામ નથી, ખાલી તાત છે. એટલે ભગવાન થેન્ક યુ, મને તમે આ રીતે સંબોધિત કરો, હે પ્રિય. અને સ્ત્રી હોય તો હે પ્રિયે, એવું આપણે સમજી જવાનું. તાત. એતાવાન યોગ સંગ્રહ. બસ આટલું જ છે યોગનો સાર. યોગનો સાર શું છે? આપણે કહીએ યોગ એટલે શું? આજકાલ તો બહુ ફેશન થઈ ગયું છે આ શબ્દ. હવે તો ઇન્ટરનેશનલ યોગા ડે ને આવું બધું થઈ ગયું છે, એટલે લોકો એના પહેલેથી પણ થોડુંક ફેશનમાં હતું, પણ અત્યારે વધારે ફેશનમાં આવી ગયું છે. ભારતમાં પણ ફેશન થઈ ગયું. પહેલા ખાલી બહાર હતું, હવે અહીંયા પણ આવી ગયું, કારણ કે જે બહાર પ્રચલિત થાય એ ધીરે ધીરે પછી ભારતમાં આવે. એટલે યોગ પણ ભારતીયો ત્યારે કરવા માંડ્યા જ્યારે બીજા દેશમાં બધા કરવા માંડ્યા. તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉપલબ્ધિ શું છે? ભારતમાં લોકો યોગનો માર્ગ એને મહત્વ આપવા માંડ્યા, એને જાણવા માંડ્યા. એટલે હવે હા, તો યોગ સંગ્રહ, યોગ એટલે શું? ઘણીવાર આપણને ક્યારેક કોઈ પૂછશે તો આ સમજવાની જરૂર છે. આપણને કોઈ પૂછે, ટેલ મી વોટ ઇઝ યોગા, યોગા એવું કહેશે. આપણે પહેલા શીખવાડવું જોઈએ એમને, યોગા નથી, યોગ છે. અને યોગ સંગ્રહ, યોગનો સાર શું છે? એ તાવાન, આટલું જ છે. શું? તસ્માત, કારણ કે આ કોઈ બીજું મારા સુખ દુઃખનો કારણ નથી, અને બીજા કોઈ ને હું દોષ ન આપી શકું, જવાબદારી મારે લેવી પડે. એટલે મારે જવાબદારી લઈને કરવું શું? યોગ માર્ગ શું કહે છે, અથવા આ જ્ઞાન ભગવાન કહે છે, સર્વાત્મના મનોધિયા નિગ્રહાણ. યોગ શાસ્ત્રનો જે સાર શું છે? મનઃ નિગ્રહાણ, મનને વશમાં કરો. બસ. કેવી રીતે વશમાં કરો? સર્વાત્મના, બધી રીતે. એટલે બધી જ રીતે પ્રયત્નો કરીને મનને વશમાં કરો, એ જ છે યોગનો સાર. અચ્છા, પણ એ મનને કાબુમાં કરવા માટે કંઈક જોઈએ આપણને, કોઈ ઉપકરણ, કોઈ સાધન જોઈએ. શેનાથી કરીએ? દાખલા તરીકે આપણને કહેવામાં આવે કે તમે હવે રસોઈ કરો. હવે રસોઈ કરવા માટે કંઈ વાસણ જોઈએ, કંઈક ચમચો જોઈએ, કે કંઈક પછી પેલી ગેસ જોઈએ, એ બધું જોઈએ આપણને રસોઈ કરવા માટે. તો કોઈ પણ કાર્ય કરવા માટે કંઈક સાધનની જરૂર છે. તો મનને કાબુમાં કરો, એના માટે હવે શું કરવું જોઈએ? તો મનઃ નિગ્રહાણ ધિયા. ધિયા એટલે બુદ્ધિ દ્વારા. બુદ્ધિ દ્વારા મનને કાબુમાં રાખો. અચ્છા, બુદ્ધિ દ્વારા, ઓકે. તો બુદ્ધિ કે એ મન માને એ જરૂરી છે. સામાન્ય રીતે આપણે વિચાર કરીએ તો શું મન બુદ્ધિનું માને છે? ઘણીવાર બુદ્ધિ શું કહે છે? રાત્રે ઊંઘતી વખતે બુદ્ધિ શું કહે છે? સવારે 4 વાગે ઉઠવાનું છે. બુદ્ધિ તો કહે છે. મન કહે છે હા હા ચોક્કસ, ઊંઘી ગયા. સવારે 4 વાગે એલાર્મ વાગ્યો. એલાર્મ વાગે એટલે તરત જ એ સમયે હાથ જાય ઓટોમેટિક, અને એલાર્મ બંધ કરે. અને ત્યારે ફરી બુદ્ધિ યાદ દેવડાવે, નક્કી કર્યું છે, ઉઠવાનું છે, સમય થઈ ગયો છે, ઉઠો. મન કે હા 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 ઉઠવાનું છે, હા હા ઉઠવાનું છે. અરે શું હા હા હા, ઉઠ. શરીર કે ઉઠું, મન કે અરે 5 મિનિટ, 5 મિનિટમાં ઉઠશું, 5 મિનિટમાં ઉઠશું. ઓકે,
બુદ્ધિ કે જો ગઈકાલે પણ 5 મિનિટના 5 કલાક થઈ ગયા હતા, 10 વાગે ઉઠ્યા, ના 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 એ તો હવે ગઈકાલે તો બહુ થાક લાગ્યો હતો પણ આજે તો બધું સારું છે, ઉઠી જઈશ, 5 મિનિટ 5 મિનિટ ચિંતા નથી, 5 ઓકે. પછી મન હા હા પાડે પણ બુદ્ધિનું ન માને, ધિયા બુદ્ધિ દ્વારા મનને વશમાં કરવાની જરૂર છે. અને આ બુદ્ધિમાં શું છે જે મનને વશમાં કરી શકે? બુદ્ધિમાં જ્ઞાન છે, શાસ્ત્ર છે, ગુરુ છે. એટલે શાસ્ત્ર ગુરુ દ્વારા આપેલું જ્ઞાન જે છે એ બુદ્ધિમાં છે, અને એ બુદ્ધિ મારા મનને કે જો ગુરુએ કહ્યું છે, શાસ્ત્ર કહે છે, ઊભા થાઓ, ઉઠો, કરો કામ, મન માનવું જોઈએ. પ્રવૃત્તિ માટે પણ અને નિવૃત્તિ માટે પણ. બસ આ કામ થઈ ગયું, પતી ગયું, બંધ કરો, મૂકી દો. પછી મન કે પણ 5 મિનિટ, નો, કેમ? ગુરુજને કહ્યું છે, બસ પૂરું થઈ જાય, ઓકે ચલો. તો આ જ્ઞાન અનુસાર જીવન જીવવું એ જ યોગનું સાર છે. હવે આપણે કહીએ કે આ બુદ્ધિ કેવી રીતે નિર્ણય લઈ શકે? શેના આધાર પર નિર્ણય લે અને મનને કાબુમાં રાખે, મનને દિશા બતાવે, મનને કોઈ આદેશ આપે? તો એના માટે એનો આધાર શું? એ બુદ્ધિ શેના આધાર પર? એક તો શાસ્ત્ર અને ગુરુના વચનો. એ શાસ્ત્ર અને ગુરુના વચનોને પણ બરાબર સમજીને એ આપે. એના માટે શું જરૂરી છે? એ બુદ્ધિને ક્યાંથી બળ મળે? જ્ઞાન તો મળી ગયું, પણ બળ ક્યાંથી મળે જેનાથી એ મન ઉપર જે પોતાનું પ્રભુત્વ ધરાવી શકે? એના માટે શું છે એની પાસે? કોઈ જે શક્તિનો સ્ત્રોત છે? મયી આવેશિતયા બુદ્ધ્યા ધિયા. બુદ્ધિ માટે વિશેષણ છે મયી આવેશિત, મારામાં સ્થિત બુદ્ધિ, મારા અનુસાર ચાલે એવી બુદ્ધિ, મારા વિચારોને સમજવા વાળી બુદ્ધિ. મારા, હવે આ મયી એટલે કોણ? ભગવાન પોતે કહી રહ્યા છે. તો ભગવાનના વચનો અનુસાર, અને ભગવાનના વચન શું છે? શાસ્ત્ર છે, વેદ છે. તો ભગવાનના વચન અનુસાર જે બુદ્ધિ આ વાતને બરાબર સમજે છે, એને મહત્વપૂર્ણ માને છે અને મનને એ કરાવી શકે છે. તો બુદ્ધિ જે છે એ ભગવાનમાં સ્થિત હોય. બુદ્ધિ જે છે જેને પ્રામાણિક અને જે મહત્વપૂર્ણ સમજે એને એ બિલકુલ છોડશે નહીં. એ બુદ્ધિની ટેવ છે. જો બુદ્ધિને લાગે કે આ સાચું છે અને સારું છે તો એ કરાવશે ને કરાવશે. અને બીજી રીતે જોઈએ તો બુદ્ધિને લાગે કે આ ન કરીએ તો ખરાબ છે તો એ પરાણે કરાવશે. તો શાસ્ત્રો પણ શું કહે છે? આવું કરશો તો આવું મળશે, આવું નહીં કરો તો બસ બરબાદી છે. એવું કેવું પડે છે શાસ્ત્રોએ. આપણે કે ના 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 આવું નહીં, આપણે આવું જ કરવું છે. તો આ ભગવાનના શબ્દોમાં આ વસ્તુ છે, બળ છે. સામાન્ય રીતે કોઈ કહે તો આપણને એમાં કંઈ એનું ઊંડાણ ના ખબર પડે. અને અહીંયા ભગવાન જ્યારે મહી કહે છે તો ભગવાન તરીકે તો બોલે જ છે, પણ અહીંયા એક ગુરુ તરીકે પણ બોલે છે. એટલે ગુરુના શબ્દોમાં પણ એ વજન હોય છે. ભગવાનના શબ્દોમાં, શાસ્ત્રના શબ્દોમાં, ગુરુના શબ્દોમાં જે વજન હોય છે એના લીધે આપણી બુદ્ધિને બળ મળે અને એ બુદ્ધિ પરાણે મનને ટ્રેન કરે. નહીં તો આપણા મનને બહારથી કોણ ટ્રેન કરી શકે? આ મન અને બુદ્ધિ જે છે એ બંને એક સાથે કામ કરવાનું શીખવું પડે. તો આ ટ્રેનિંગ માટે બુદ્ધિ જોઈએ, અને બુદ્ધિ જ્ઞાનાનુસારીની બુદ્ધિ હોય, આ ભગવાનમાં આવેશિત હોય. ભગવાનના શબ્દોને, ભગવાનની વાણીને, ભગવાનના જ્ઞાનને સમજીને પછી
મનને માર્ગદર્શન આપે એવી બુદ્ધિ. એટલા માટે પૂજ્ય ગુરુદેવ ભગવદ્ ગીતા વિશે જ્યારે કહેતા તો એ બહુ જ સુંદર એક વાત કરતા. એ કહેતા કે જ્યારે આપણી બુદ્ધિ કૃષ્ણ બની જાય અને મન અર્જુન બની જાય અને આ સંવાદ જ્યારે આપણી અંદર થવા માંડે અને પછી છેલ્લે મન એટલે કે મનરૂપી અર્જુન કૃષ્ણરૂપી બુદ્ધિને કે હું હવે સ્વીકાર કરું છું, તમે જે કહો છો એ કરવા તૈયાર છું, તો ભગવદ્ ગીતા સફળ થાય અને મહાભારત યુદ્ધમાં આપણને એટલે કે આ જીવન રૂપી યુદ્ધમાં આપણને સફળતા મળી શકે, વિજયી થઈ શકે. તો આ જે મયી આવેશિતયા બુદ્ધ્યા યુક્ત અને આ રીતે બુદ્ધિ અને મન એક ટીમમાં રહીને એક સાથે જો એક દિશામાં જવાનું નક્કી કરે તો સફળતા નિશ્ચિત છે. અને એતાવાન યોગ સંગ્રહ, આજ યોગ બધા જ યોગ શાસ્ત્રોનો સંગ્રહ છે, આજ એનો સાર છે. અને પછી ફલશ્રુતિ, આ ભિક્ષુ ગીતા વાંચીને શું મળશે? તો હમણાં ફલશ્રુતિ કે છે, બહુ જ સુંદર ફલશ્રુતિ છે. છેલ્લો શ્લોક છે આ ભિક્ષુ ગીતાનો, તો આપણે વાંચીએ 62મો શ્લોક. ય એતામ ભિક્ષુણા ગીતામ બ્રહ્મનિષ્ઠામ સમાહિતઃ ધારયન શ્રાવયન શૃण्वन् દ્વંદ્વૈર્નૈવાભિભૂયતે. એતામ ભિક્ષુણા ગીતામ, આ ભિક્ષુ દ્વારા ગાયેલું ગીત જે છે, જે બ્રહ્મનિષ્ઠામ, જે બ્રહ્મમાં આપણા સ્વરૂપમાં અનંત આનંદ સ્વરૂપમાં નિષ્ઠા આપવા માટેનો જે ગીત છે, એ જે આ ભિક્ષુ દ્વારા ગાવામાં આવ્યું છે, એ ગીત જે લોકો સમાહિતઃ ધારયન, જે લોકો યહ, અને અહીંયા એક વચનમાં આપ્યું છે, એક વચનમાં આપ્યું છે એનો મતલબ શું? ભગવાન જ જાણે છે કે બહુ બધા મોટી સંખ્યામાં લોકો આ કરવાના નથી, પણ નાની સંખ્યામાં હોય તો પણ ચાલે. કેમ? કારણ કે કરોડો કરોડો લોકો છે આખી દુનિયામાં, પણ આ ભિક્ષુ ગીતા વાંચવા વાળા અથવા સાંભળવા વાળા કેટલા છે? ઓછા જ છે, 100-200, વાંધો નહીં. પણ જેટલા પણ છે, અહીંયા કે છે યહ સમાહિતઃ સન, જે શાંત અને એકાગ્ર મનથી, શુદ્ધ મનથી, એટલે જવાબદારી આપણને પણ આપી છે કે શુદ્ધ મનથી, એકાગ્ર મનથી, બિલકુલ શાંત મનથી આ વસ્તુને જે લોકો ધારયન, ધારણ કરે છે, સમજે છે, અથવા શ્રાવયન, જે એના બીજાને સંભળાવે છે, અથવા શૃण्वन्, જે લોકો સાંભળે છે, એટલે કે જે લોકો સાંભળે છે, બીજાને પણ સંભળાવે છે, અથવા જે લોકો ધારણ કરે છે મનની અંદર. કેવી રીતે? શુદ્ધ શાંત એકાગ્ર ચિત્ત થઈને જે લોકો સાંભળે છે, સંભળાવે છે, બીજા લોકોને સંભળાવે છે, અથવા મનમાં ધારણ કરે છે, યાદ રાખે છે. અને નેચરલી આ રીતે યાદ રાખે અને શાંત ચિત્તે જ્યારે સાંભળીએ અથવા ઇવન વાત કરીએ, તો અંદર જે મંથન થાય, જે અંદર ઉતરે, તો એ જીવનમાં પણ ધીરે ધીરે એ આચરણમાં પણ આવે. એટલે આ રીતે જ્યારે લોકો સાંભળે, સંભળાવે અથવા ધારણ કરે, એ બધાના માટે શું કહે છે? દ્વંદ્વૈહિ ન એવ અભિભૂયતે. એ લોકો ક્યારે પણ દ્વંદ્વૈહિ, દ્વંદ્વ દ્વારા, દ્વંદ્વ એટલે કે સુખ દુઃખ અથવા માન અપમાન, લાભ હાનિ, આ બધાથી ક્યારે અભિભૂત નહીં થાય, ક્યારે પ્રભાવિત નહીં થાય, ક્યારે એની સામે હારી નહીં જાય, એ હંમેશા સમચિત્ત રહી શકે. તો આ ભિક્ષુ ગીતા ફક્ત સાંભળવા માત્રથી, સંભળાવવા માત્રથી, એટલે આપણે બધા આવી ગયા, તો આપણા બધાના માટે આ ફળ છે કે સુખ દુઃખ
આદિથી જે આ દ્વંદ્વો દ્વારા આપણે પ્રભાવિત થઈશું નહીં. અને એટલું તો ચોક્કસ છે કે પહેલા જેટલે હદ સુધી આપણે એનાથી પ્રભાવિત થતા હતા એનાથી અત્યારે ઓછું તો થયું જ હશે આ 15 દિવસમાં, ફક્ત સાંભળવા માત્રથી. અને જો બિલકુલ એકાગ્ર ચિત્તે સાંભળીએ તો બિલકુલ આ સંપૂર્ણપણે આપણે આ લાભ હાનિ, માન અપમાન, શીત ઉષ્ણ, સુખ દુઃખ આ બધાથી અપ્રભાવિત રહી શકીએ. અને આપણે જે કરવાની જરૂર છે આપણું સ્વધર્મનું પાલન, આ જ્ઞાન માર્ગમાં ચાલવું, સાધના કરવી અને પોતાના આત્મતત્વમાં નિષ્ઠા પામવું, આ બધું શક્ય બને છે. એટલે આ ભગવાનના આશીર્વાદ છે આપણને, આપણા બધાના માટે. એટલા માટે તો જે સાંભળનારા છે ને જે બોલનારા છે એટલે વક્તા શ્રોતા બંને આવી ગયા. તો બંને માટે ભગવાને આશીર્વાદ આપી દીધા કે કોઈ પણ આ દ્વંદ્વથી અભિભૂત નહીં થાય. આપણે ભગવાનને માથું નમાવીને આશીર્વાદ સ્વીકાર કરીએ છીએ અને આપણે ભગવાનને કહીએ છીએ, ભગવાન અમે એકવાર સાંભળ્યું પણ સાંભળીશું, હજી એના વિશે ચિંતન કરીશું, એને મનમાં ધારણ કરીશું, યાદ રાખીશું અને આ રીતે જીવનમાં પણ આચરણમાં પણ આ ભિક્ષુની જેમ અપ્રભાવિત થઈને જીવતા શીખીશું. આની સાથે આ અધ્યાય સમાપ્ત થાય છે. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે એકાદશ સ્કંધે ભગવદ ઉદ્ધવ સંવાદે ભિક્ષુ ગીતા નામ ત્રયોવિંશો અધ્યાયઃ. આ રીતે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં 11મા સ્કંદમાં ભગવાન અને ઉદ્ધવજીના સંવાદની અંદર ભિક્ષુ ગીતા નામનો 23મો અધ્યાય આની સાથે સમાપ્ત થાય છે. અને આ પણ આપણે ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરીએ છીએ. અને જેમ પરંપરાગત રીતે કોઈ પણ જે ગ્રંથ આપણે ભણીએ, એનો અધ્યયન કરીએ તો જ્ઞાન યજ્ઞના અંતમાં ફરી પહેલો શ્લોક ગાઈએ છીએ, જેનાથી એક સંકેત મળે કે હવે એકવાર તો સાંભળી લીધું પણ હજી અધ્યયન કરીશું અને ધીરે ધીરે આ રીતે જીવનમાં ધારણ કરીશું. એટલે પહેલો શ્લોક આપણે બધા ફરી વાંચીએ. બાદરાયણિર્વાચ સ એવમ આશંસિત ઉદ્ધવેન ભાગવત મુખ્યેન દાશાર્હ મુખ્યઃ સભાજયન ભૃત્ય વચો મુકુંદઃ તમાબભાષે શ્રવણીય વીર્યઃ. તો આ જ્ઞાન યજ્ઞ ભગવાનની અસીમ કૃપાથી આપણે આ યુટ્યુબના માધ્યમથી કરી શક્યા. અને આમાં જેમ ગઈકાલે મેં વાત કરી હતી, ઘણા બધાનું યોગદાન છે. આર્થિક સહાયતા પણ ઘણા લોકોએ આપી છે અને ઘણા બધા જે સ્વયંસેવકોએ ખૂબ મહેનત કરી છે. તો આ બધાને આપણે નમસ્કાર કરીએ છીએ અને પ્રાર્થના બધાના માટે કરીએ છીએ કે ભગવાનની કૃપાની અનુભૂતિ સતત બધાને થયા કરે. જે લોકોએ શ્રવણ કર્યું, જે લોકોએ એટલે કે વક્તા શ્રોતા બધાના ઉપર ભગવાનના આશીર્વાદ તો છે જ. એટલે આપણે એવી કામના કરીએ કે આપણું મન પણ સમાહિત થાય, આપણે પણ સમચિત્ત થઈ શકીએ અને જે પણ કાર્ય કરીએ એમાં ખૂબ આનંદ ક્ષણે ક્ષણે મેળવી શકીએ. ભગવાન પ્રત્યેની ભક્તિ આપણા હૃદયમાં વધે અને આપણે દરેક ક્ષેત્રમાં આપણે બિલકુલ પ્રસન્નતાથી કાર્ય કરી શકીએ. તો આ ભગવાનના ચરણોમાં જ હવે અર્પણ કરીશું. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.